તો ઝૂંપડી વિશે એવું કવિએ કીધું છે, એ મેલો ના મેલથી વાલી રે યમને યમારી ઝૂંપડી. મેલો ના મેલ કરતા જેને પોતાની ઝૂંપડી વાલી છે. અને એથી વિશેષ પણ કહ્યું કે ઝૂંપડીએ કોક તો જાજો તમે એના મહેમાન તો ધાજો. આ આશરો એનો એ જી આવ છે નાનો ને આભ જેવડો આવકાર. આશરો એનો એ જી સાવ છે નાનો ને આભ જેવડો આવકાર. એનો આવકારો ઉજળો છે, આવકારો મીઠો છે. આમ તો 2 વાર ઝૂંપડીએ ગયા છે, એક નંદના નેહળે ગયા છે અને એક આડીદર બોડીદર. અહીંયા પણ જે રાજમહાલયથી જે અને એનું જે ઇતિહાસો ગવાણા છે એમ ઝૂંપડીનું બહુ મોટું અનેરું મહત્વ છે. કવિ તો એમ કહે છે કે ઝૂંપડી નાની ને ના, આ ઝૂંપડી નાની ને ના પાતાળે પાયા. આ કેવી રે બનાવી રે માયા જહોદાના જાયા. કેવી તે બનાવી રે માયા જશોદાના જાયા. એટલે ઝૂંપડીએ જવાની વાત કરે છે એટલા માટે કવિએ આ કાવ્યનું આલેખન કર્યું હશે કે વીર મૂછાળાન મેળિયું વાળા જોને ઝૂંપડે આટા ખાઈ રે. આ વીર મૂછાળાન મેળિયું વાળા જોને ઝૂંપડે આટા ખાઈ રે. પણ ઝૂંપડે બેઠો જોને ઝૂંપડે બેઠો જુગનો જોગી. આ ઝૂંપડે બેઠો જુગનો જોગી હવે હવને ગયું સમજાય રે. વીર મૂછાળાન વેડિયું વાળા આ ઝૂંપડે આટા ખાઈ રે. વીર મૂછાળાન મેડિયું વાળા જોને ઝૂંપડે આટા ખાઈ રે. આ ઘેર બોલાવીને દરિયો ખૂટ્યો એમાં નાવડી ગોથા ખાઈ રે. ઘેર બોલાવીને દરિયો ખૂટ્યો એમાં નાવડી ગોથા ખાઈ રે. પણ નજરે નાવે જોને નજરે નાવે કોઈ કિનારો. આ તો ભેખડે ગયું ભરાઈ રે. વીર મૂછાળાન મેડિયું વાળા જોને ઝૂંપડે આટા ખાઈ રે. વીર મૂછાળાન મેડિયું વાળા જોને ઝૂંપડે આટા ખાઈ રે. આ ભૂમકા ફાટીને આગ ભભૂકી એની તાપન કોઝીરવાઈ રે. ભૂમકા ફાટીને આગ ભભૂકી એની તાપન કોઝીરવાઈ રે. પણ જોલો ડુંગરે દાવા નળ લાગ્યો જોને ડુંગરે દાવા નળ લાગ્યો એ નહીં ઓલવવા કોણ જાય રે. આ વીર મૂછાળાન મેડિયું વાળા જોને ઝૂંપડે આટા ખાઈ રે. વીર મૂછાળાન મેડિયું વાળા જોને ઝૂંપડે આટા ખાઈ રે.
આ 14 રતનની વેચણી કીધી, ન્યા તો હૈડામાં હર ખાય રે, જોને 14 રતનની વેચણી કીધી, ન્યા તો હૈડામાં હર ખાય રે. 14 રતનની વેચણી કરી અને હૈયામાં ખૂબ હરખાવા મંડાણા. મેરુનો રવાયો કરી, નવકુળ નાગરા નેત્રા કરી અને ધ્રુસકે ધ્રુસકું બોળી અને એક પછી એક રત્નો નીકળવા માંડ્યા. એટલે દેવ અને દાનવો હૈયામાં હરખાવા મંડાણા. પણ જ્યાં કરાલ બાલ લાલ ધુમ્ર વેજ ટાવી પુલ્લ ભાલ ચપ્રભાત દિગ્પાલ આવું કાળગુટ નામનું હળહળ ઝેર નીકળ્યું ને પછી મુઠ્ઠીઓ વાળીને ભાગવા મંડાણા. કે હવે તો કે ભાગે ભાઈડો કે, અને કે જવું ક્યાં, કે હવે જાવ કે કૈલાસે, પણ અહીંયા તો ભોળોનાથ પદ્માસન વાળી અને બિરાજમાન છે. હરિઓમ નમઃ 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 નમઃ. જે ઓમકારના મંત્ર અવિરત હાલી રહ્યા છે, કે હવે કોણ જીરવી શકે આ ઝેર. એ ઝેર જીરવવું એટલે ઝેરની બહુ વ્યાખ્યા, બહુ ડેફિનેશન બહુ મોટી છે. આમ તો સમાજની અંદર જ્યારે વ્યક્તિ ઝેર જીવતો હોય, સમાજને એકત્ર કરવા માટે લડતો હોય. કુટુંબની અંદર એક વ્યક્તિ એવો હોય કે જે ઝેરના ઘૂંટડા પીતો હોય અને કુટુંબને એકત્રિત કરવા માટે મથતો હોય. એમ ઘરમાં પણ એકાદ વ્યક્તિ એવો હોય કે જે ઝેરના ઘૂંટડા પીને કંઈક કરતા કુટુંબ ભેગું રહે. આવી જે પ્રાધાન્યતા હોય છે. આ તો ભોળોનાથ ભગવાન શિવ અને હળહળ જ્યાં નીકળ્યા કે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ અને ચિદાકાશમ આકાશ વાસમ ભજે હમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગિરાગ્નાન ગોતી તમિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ તુષારાદિ શંકાશ ગૌરમ ગંભીરમ મનોભૂતિ કોટી પ્રભાસી શરીરમ અને સ્ફુરન મૌલિ કલ્લોલ નીચારુ ગંગાલ સદ ભાલ બાલે દુકંઠે ભુજંગાચલદ કુંડલમ ભુષુ નેત્રમ વિશાલમ પ્રસન્નાલનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્મમ બરમ મુંડમાલમ. એ મુંડમાળા પહેરી અને ભગવાન શિવ હોળિયો નાથ એની જોડે જવું પડે. એટલા માટે થઈને કીધું કે 14 રતનની વેચણી કીધી, ન્યા તો હૈડે ગ્યાર ખાઈ રે. આવી 14 રતનની વેચણી કીધી, ન્યા તો હૈડે ગ્યાર ખાઈ રે. પણ ઓલા વીખ ભાળીને મુઠિયું વાળી, જોને વીખ ભાળીને મુઠિયું વાળી, ન્યા તો શિવની ગોતણ થાય રે. વીર મુછાળાન મેળિયું વાળા, જોને ઝૂપડે આટ ખાઈ રે. આ વીર મુછાળાન મેળિયું વાળા, આ તો ઝૂપડે આટ ખાઈ રે. કે મુસળ ધારો મેઘ મંડાણો, આખું વ્રજ ઉઠ્યું અકડાઈ રે. જોને મુસળ ધારો મેઘ મંડાણો, આખું વ્રજ ઉઠ્યું અકડાઈ રે. અન ચોર ધૂતા રે, ચોર ધૂતા રે ડુંગરો લૂંટ્યો. આ ચોર ધૂતા રે ડુંગરો તોડ્યો, એમાં હવ જીવડા દોડ્યા જાય રે. આ વીર મુછાળાન મેળિયું વાળા, જોને ઝૂંપડે આટા ખાઈ રે. આ વાળ્યું ભી થઈ પાકતી વેળા, ઈ તો ચીભડાને ગળી જાય રે. જોને વાળ્યું ભી થઈ પાકતી વેળા, ઈ તો ચીભડાને ગળી રાય રે. ના તો યદ ઢાંક્યાને પૂછવા આવ્યા. ઓલા યદ ઢાંક્યાને હવે પૂછવા આવ્યા ને યાનો કોઈ ઉપાય રે. જોન વીર મુછાળાન મેળિયું વાળા, આવા ઝૂંપડે આટા ખાઈ રે. પણ ઝૂંપડે બેઠો એ જોન જોગનો જોગી, ઈ તો હવને ગયું સમજાય રે. અવીર મુછાળાન મેળિયું વાળા, જોને ઝૂંપડે આટા ખાઈ રે. આ વાણીઓ કેતો એમ વાત હાચી, એમ ડેલીએ વાત થાય રે. ઓલો વાણીઓ કેતો કે વાત હાચી, એમ જોને ડેલીએ વાત થાય રે.
પણ વાણિયા વિના એ જો ને રાવણ કેરું રાજગીયું રોળાઈ રે વીર મૂછાળાન મેળિયું વાળા જોને ઝૂંપડે આટ ખાઈ રે આવા વીર મૂછાળાન મેળિયું વાળા જોને ઝૂંપડે આટ ખાઈ રે પણ ઝૂંપડે બેઠો એ જોને જુગનો જોગી હાવ ને ગયું હમ જાય રે વીર મૂછાળાન મેળિયું વાળા ઈ તો ઝૂંપડે આટા ખાઈ રે